નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે આપણા દેશમાં ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને 119 રૂપિયાનો વધારો કર્યો છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા, મદ્રાસ આ તમામ જગ્યાએ હવે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે। ખાસ કરીને ઘરેલું વપરાશ માટે જે ગૃહિણીઓ ઘરમાં એલપીજી સિલિન્ડર વાપરે છે એમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે 14 કિલોના જે એલપીજી ગેસ સિલિન્ડર આવતા હતા એની કિંમત 800 રૂપિયાને પાર થઈ ગઈ છે, જ્યારે બીજી તરફ જે કોમર્શિયલ વપરાશ માટે 19 કિલોના ગેસ સિલિન્ડર વાપરવામાં આવતા હતા એની કિંમતોમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને એની કિંમત 1900 રૂપિયાને પાર થઈ ગઈ છે। ઈરાનના યુદ્ધને કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં પણ વધારો થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે। બીજી તરફ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે એ ક્યાં જઈને અટકશે એ હાલમાં કોઈ કહી શકે એમ નથી। આ જે ચારે તરફ વિનાશના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એને જોતા ખાસ કરીને ભારત, ચાઇના કે રશિયા આ તમામ દેશોના લોકો પણ એની અસરમાંથી બાકાત રહેવાના નથી, કેમ કે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાય જે થાય છે, ગેસનો જે સપ્લાય થાય છે એ પણ આ ખાડી દેશોમાંથી થતો હોય છે અને એના ઉપર હાલમાં સંકટ આવ્યું છે। ત્યારે આ પરિસ્થિતિ આગામી દિવસોમાં ફુગાવો વધારનાર અને એની સાથે સાથે ફુગાવાના દરમાં વધારો થવાની સાથે સાથે મોંઘવારીમાં પણ ભયંકર વધારો આવનારા દિવસોની અંદર થવાનો છે અને એ છેલ્લે બધું જ ભારણ સામાન્ય લોકોના પોકેટ ઉપર આવવાનું છે, આપણા ખિસ્સા ઉપર આવવાનું છે અને આ પરિસ્થિતિની અંદર હજુ આનું પરિણામ શું આવશે એ કંઈ જ નિશ્ચિત નથી। ત્યારે ચિંતાની વાત એ છે કે યુદ્ધમાં જે મિસાઇલો ફૂટી રહી છે એની જેમ જ હવે દેશમાં મોંઘવારીનો બોમ્બ પણ આવનારા દિવસોની અંદર ફૂટશે।